ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો એવા શંકરસિંહ વાઘેલા કડી તાલુકાની વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું રણસિંગુ ફૂંકી દીધું છે. કડી શહેરના કાર્યાલયનું 14/4/2025ના ઉદ્ઘાટન કરી કડીના ગામડાઓમાં ચૂંટણી પ્રચાર અને ખાટલા બેઠકોનો દોર ચાલુ કરી દીધો છે. આજ રોજ કડી તાલુકાનું સૂરજ મુકામે મા ખોડિયારના દર્શન કરી કડી વિધાનસભા બેઠકને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર ચાલુ કરીને સભાને સંબોધી હતી. શ્રીનગરમાં પહેલગામ ખાતે જે દુઃખદ ઘટના બની છે તેનું દુઃખ વ્યક્ત કરી મૃતકોના આત્માને મોક્ષ પ્રાપ્ત અર્થે તેમના કુટુંબીજનોને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ હેતુ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી સભાને સંબોધી હતી. બહુ થોડા દિવસોમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ઇલેક્શન કમિશનના માધ્યમથી જાહેરાત થશે કે કઈ તારીખે આ ઇલેક્શન છે. એના અનુસંધાનમાં હમણાં સુધી વિસાવદર જૂનાગઢનો એક પ્રવાસ થઈ ગયો અને આજે કડી સૂરજમાં અમારા વજયસિંહભાઈ બહુ અંગત સંબંધ હતા. એમના ગામમાં અમારા વિક્રમસિંહભાઈને બધા આગેવાનોએ જિલ્લા પ્રમુખ ભૌમિકભાઈ પટેલની આગેવાનીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે ગામમાં, એટલે સૂરજમાં ખાસ આવ્યો છું. સૂરજ અતિ મહત્ત્વનું ગામ કહી શકાય રાજકીય રીતે. ડાગરવાડી પટ્ટીના બધો વિસ્તાર જોટાણાની બોર્ડર સુધી અસરકારક રીતે મતદાન થાય તો આ ઇલેક્શનમાં જીતવાની પૂરી શક્યતા. પ્રજા ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી એકધારા શાસનથી કંટાળી ગઈ છે. કોંગ્રેસના મિત્રો જીત્યા પછી વળી ભાજપમાં જાય છે, આપણા મિત્રો પણ જીત્યા પછી ભાજપમાં જાય છે. એવા ઠેકાણે ત્રણેય પાર્ટીઓ જો પ્રજા ત્યાં મત આપે તો એક જ પાર્ટીને જવાના ને કે ભાજપને. અને બધા પરિવર્તનના ઈચ્છુક છે તો પરિવર્તન માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જેનું નિશાન ભાલો ફેંકતું માણસ છે એને મતદાન આપીને વિજયી બનાવશો એવી વિનંતી કરવા અમે આવ્યા છીએ અને વિનંતી કરી છે. સારો પ્રતિભાવ છે. આપતાની સાથે ગામમાં ખોડિયાર માતાનું સરસ મંદિર છે, એના દર્શન કર્યા અને શ્રીનગરમાં જે આતંકીઓના હુમલાથી 28 જેટલા આપણા દેશના નાગરિકોનું જે શહીદ થયા, મૃત્યુ થયું, એનો ઠરાવ પ્રસ્તાવ કર્યો, શ્રદ્ધાંજલિનો ઠરાવ કર્યો. અને હું માનું ત્યાં સુધી સરકારની નિષ્ફળતા જેને કહેવાય, ઇન્ફોર્મેશન ન હોય, પૂરી વ્યવસ્થા ન હોય, સાવ રેઢા ટુરિસ્ટ લોકોને મૂક્યા હોય, સરકારની નિષ્ફળતા કહેવાય. આ તો શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ આપતાની સાથે આપણે કર્યો. લોકોને સારી રીતે સરકાર ફરી આવું ન થાય એનું ધ્યાન રાખે, એની સજાગતા રહે, એ પણ આપણે કર્યું. અને જે કંઈ બિચારા સમયે ફરવા આવ્યા હોય ને આનો ભોગ બન્યા હોય એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.